નમસ્કાર મિત્રો, યુનિવર્સલ એફિડેવિટ શું છે? સરકારનો પરિપત્ર જોઈ લઈએ, જે સમગ્ર ગુજરાતમાં માન્ય. હવે એક જ એફિડેવિટ તમામ સરકારી કચેરીઓમાં ચાલશે. સરકારનો મોટો નિર્ણય જાણી લઈએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો, જેથી અવનવી માહિતી આપને મળતી રહે. વિડીયો શેર કરજો. ગુજરાત સરકારના કાયદા વિભાગનો આ પરિપત્ર છે. તેની અંદર જોઈએ તો રાજ્ય સરકારની વિવિધ નાગરિક સેવાઓ માટે રાજ્ય સરકાર દ્વારા જે કાયદા કે નિયમથી સોગંદનામું કરવું જરૂરી ઠરાવેલ હોય અને કોઈ વિશિષ્ટ નાગરિક સેવા માટે વિભાગીય રીતે નિયત કરેલા સોગંદનામાનું સ્વરૂપ ઉપલબ્ધ ન હોય ત્યાં રાજ્યવ્યાપી સ્વીકાર્ય યુનિવર્સલ એફિડેવિટનું ફોર્મેટ નિયત કરવા બાબત તારીખ 26/5/26નો આ પરિપત્ર છે. તો જેની અંદર નીચે જોઈએ તો રાજ્યના નાગરિક સેવા વિતરણ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારની વિવિધ વ્યક્તિલક્ષી અપાતી સેવાઓ જે તે અરજદાર દ્વારા અપાતી માહિતીની સત્યતા સુનિશ્ચિત કરવા એફિડેવિટ લેવામાં આવે છે. વિવિધ વિભાગો હેઠળ પ્રદાન થતી સેવાઓ માટે અરજદારોને અનેક પ્રકારના સોગંદનામા રજૂ કરવાની આવશ્યકતા રહેતી હોવાને કારણે દસ્તાવેજીકરણમાં વિવિધતા, અનાવશ્યકતા, જટિલતા તેમજ પ્રક્રિયામાં સમય વિલંબ જોવા મળે છે. નાગરિકોને સરળ, સ્વરૂપ, એકરૂપ અને કાર્યક્ષમ સેવા પ્રદાન કરવાના હેતુસર રાજ્ય સરકારે જ્યાં કાયદા કે નિયમથી સોગંદનામું કરવું જરૂરી ઠરાવેલ હોય અને કોઈ વિશિષ્ટ નાગરિક સેવા માટે વિભાગીય રીતે નિયત કરેલું સોગંદનામું સ્વરૂપ ઉપલબ્ધ ન હોય ત્યાં આ યુનિવર્સલ એફિડેવિટનો ઉપયોગ કરવાની સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો તેનો ઉપયોગ મિત્રો હવે તમે કરી શકશો. જે સોગંદનામું આપે તે યુનિવર્સલ એફિડેવિટ તમે આપી શકશો, જે કચેરીઓમાં એ સોગંદનામું ઉપલબ્ધ ના હોય તો. આ પરિપત્રનો હેતુ નાગરિકોને વારંવાર અલગ સ્વરૂપમાં સોગંદનામા રજૂ કરવાની આવશ્યકતા દૂર કરી એક યુનિવર્સલ એફિડેવિટ દાખલ કરવાનો છે, જે પારદર્શક બનાવવાનો છે. તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તથા શહેરી સ્તરે કાર્યરત સેવા કેન્દ્રો, કચેરીઓ અને સત્તાધિકારીઓ દ્વારા આ એફિડેવિટ સ્વીકાર્ય ગણાશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ તથા જનસેવા કેન્દ્રોમાં પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ કરવામાં આવશે. જેનું નમૂનો પણ અહીં આપેલો છે, તમે જોઈ શકો છો. આ એફિડેવિટના નમૂના છે. જો તમારે આ જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો, તો હું નીચે કોમેન્ટ બોક્સમાં મૂકી દઈશ, જ્યાંથી તમે આ સોગંદનામું ડાઉનલોડ કરી શકશો. આ પરિપત્ર ગુજરાતના માહિતી ખાતા દ્વારા પણ આ માહિતી બહાર પાડેલ છે કે સમગ્ર ગુજરાતમાં એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. કાયદા વિભાગે નવું ફોર્મેટ જાહેર કર્યું. તો અહીં આ તમામ માહિતી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ કરવાની કોઈ જરૂરિયાત નક્કી થયેલી નથી તેવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ એફિડેવિટના સ્થાને માત્ર સ્વઘોષણાની સરળ પ્રક્રિયા પૂર્વ નિર્ધારિત રીતે જ ચાલુ રહેશે. તેઓ સોગંદનામું ફરજિયાત કરવામાં આવ્યું નથી. તો આ નમૂનો છે. થેન્ક યુ. આભાર.